મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. કર્મબંધના કારણો છે, હેતુઓ છે અલગ અલગ, તે આપણે અહીંયા ભણી રહ્યા છીએ. તો આપણને ધ્યાન રહે કે આ બધું આપણને કરવું ન જોઈએ અને શું એક્ઝેક્ટલી શું કરવાથી આપણા કેવા કેવા કર્મો બંધાય છે અને તે કર્મોના પછી વિપાક કેવા મળે છે. તો આપણે એ ભણી લીધું, એનાથી પહેલાંનું ટૉપિકમાં જ આવી ગયું હતું. હવે આજે સ્ટાર્ટ કરશું અશાતાવેદનીય કર્મ, એના બંધના હેતુઓ શું છે. તો એ બધું શાતાવેદનીયથી વિપરીત સમજવાનું, બધું ઓપોઝિટ. અશાતાવેદનીય કર્મ જે છે આપણને ફીલ થાય કે મને આ અશાતા શા માટે મળી રહી છે, બધા સર્કમસ્ટાન્સીસ એવા શા માટે છે જેના કારણે મને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે અને વેદના કે પીડા કે તકલીફ થઈ રહી છે, દુઃખ મને મળી રહ્યું છે, એવા ટાઈપની જે સર્કમસ્ટાન્સીસ, સિચ્યુએશન્સ, રીઝન્સ એ શા માટે ઊભા થાય છે. તો એના રીઝન્સ છે કારણ કે આપણે આવું કંઈ કર્યું હશે. આમાંથી અમુક કંઈક રીઝન્સ આપણે કર્યું હશે, આપણા દ્વારા એ થયું હશે આ ભાવમાં કે એનાથી પહેલાંના ભાવોમાં ક્યારેક આપણે એવું બધું કર્યું હશે. એના કારણે હમણાં આ અશાતાવેદનીયનો ઉદય ચાલી રહ્યું છે અને એ પછી આ બધું દુઃખ બધું આપે છે. એટલા માટે હવે નવા પાપ કર્મો નહીં બંધાય, અશાતાવેદનીય નહીં બંધાય, એના માટે શું નહીં કરવું જોઈએ આ બધું અહીંયા બતાડે છે. તો ગુરુની અવજ્ઞા આપણે કરવી નહીં જોઈએ. જે પણ ગુરુ આજ્ઞા આપે તો એ આપણને ફોલો કરવાની, તહતી કહીને ફોલો કરવાનું. એનું આપણે એમની અવજ્ઞા કરીએ તો પછી અશાતાવેદનીય કર્મોનું બંધ થાય છે. ગુરુની અવજ્ઞા કરીએ તો એમાં શું થાય છે, એમના જે ગુણો છે એમના અંદરના, તો એનો ડાયરેક્ટ થાય છે, આશાતના થાય છે. એમની અંદર જે ગુણો હોય છે તો એની અશાતના થાય છે. એના કારણે પછી આવું પાપાશ્રવ થાય છે આપણને. પછી ક્રોધીપણું હોય આપણામાં, કૃપણતા હોય, નિર્દયતા હોય, એવું સ્વભાવ કોઈનું વિભાવ એવું હોય ને, બહુ શોર્ટ ટેમ્પર્ડ પર્સન હોય, વાતમાં ગુસ્સો આવતો હોય, ગુસ્સા આવીને કેવું માઇન્ડમાં વાયલેન્ટ થોટ્સ આવે, વાયલેન્ટ એવા શબ્દો, એવા અપશબ્દો બોલતો હોય ગુસ્સામાં. અને પછી કાયા દ્વારા પણ એ પછી એવું વર્તન પણ થઈ જતું હોય એના પાસેથી. તો આવું ક્રોધીપણુંવાળું જેનું નેચર હોય એવા પર્સનનું, તો એને પણ અશાતાવેદનીય કર્મનું બંધ થાય છે. જ્યારે એને ક્રોધની ફિલિંગ આવે છે, જ્યારે એ ક્રોધ કરે છે એ જ સમયમાં પણ, એક્ઝેક્ટલી સેમ સમયમાં પણ શું થાય છે, એને ફિઝિકલી નેગેટિવ ઇફેક્ટ્સ ફીલ થાય છે ને. ફિઝિકલી શું થાય, ક્રોધ બહુ આવે કોઈને, બીપી હાઈ થઈ જાય, બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, બધું બ્લડ જે છે એ શું થાય, પછી લાલ થઈ જાય મોઢું, આંખો લાલ થઈ જાય. બહુ જ વધારે ગુસ્સો આવે તો બોડી શિવર કરવા લાગે. પછી શું થાય, એમાં કેટલાકને બહુ વધારે ગુસ્સો આવે તો ક્યારેક એમનું હાર્ટ ફેલ થઈ જાય, ગુસ્સો આવે તો હાર્ટ એટેક આવી જાય. એટલે ક્રોધીપણું જે છે તો એ ખાલી કર્મોનું બંધ નથી કરતો, પણ એ શું કરાવે છે, જે ફિઝિકલી ત્યારે ઓન ધ સ્પોટ એને બતાડે છે, એના જે નેગેટિવ ઇફેક્ટ્સ છે એ ઓન ધ સ્પોટ એને બતાડે છે. એક મિનિટ. હા, તો આપણે શું વાત કરતા હતા કે જ્યારે ગુસ્સો આવતો હોય વ્યક્તિને તો એના કર્મોનું બંધ તો થાય જ છે. ત્યારે કર્મોનું ઉદય હોય, કર્મોનું બંધ પણ થાય છે. એટલે એમાં કષાયો જે છે, ચારિત્ર મોહનીય કર્મોનું પણ બંધ થાય છે નવા, પ્લસ અશાતાવેદનીય કર્મોનું પણ બંધ થાય છે, પ્લસ ઓન ધ સ્પોટ તેને ફિઝિકલી પણ એના જે પણ સાઈડ ઇફેક્ટ્સ છે ઓન ધ સ્પોટ એને મળે છે. પછી કૃપણતા એટલે શા માટે કૃપણતા આવે આપણામાં, કંજૂસી, કૃપણતા. જ્યારે આપણામાં લોભ હોય છે, આપણે બહુ લોભિયા હોઈએ. લોભ એક કષાય છે જે પાપનો બાપ છે, અને એના કારણે શું થાય છે, આ જે પાપનો બાપ છે લોભ, તો
તો એના કારણે કૃપણતા એ એક દેખાય છે આપણામાં. એટલે લોભ કોઈમાં છે કે નહીં, તો એ શું દર્શાવે છે કે એનું નેચર કંજૂસ છે કે નહીં. તો કંજૂસ ટાઈપનું નેચર હોય, કૃપણતા હોય, તો એટલે દેટ મીન્સ ક્રોધ કષાયનું બહુ જોરદાર એનું ઉદય ચાલી રહ્યું છે. તો એવા વ્યક્તિના અશાતા વેદનીય કર્મોનું પણ બંધ થાય છે, કારણ કે કૃપણતા છે એટલે કે કંજૂસ છે. એને શું છે, કંજૂસ શા માટે હોય કોઈ પર્સન? એને કંજૂસ ક્યારે કહેવાય કે જે બહુ વધારે જે પૈસા કે ધન છે કે કોઈ વસ્તુ છે એ ત્યાગવા માંગતો નથી, ત્યાગી શકતો નથી ઇઝીલી. કારણ કે રીઝન શું છે? કારણ કે એને એ વસ્તુઓ પર બહુ વધારે રાગ છે, અટેચમેન્ટ કે આસક્તિ ભાવ છે, બહુ વધારે લોભ છે. એના જ માટે એ કૃપણ છે ને, કંજૂસ છે. તો એવા જે લોભવાળું હોય, જે આટલું રાગ હોય કે આસક્તિ ભાવ આટલું હોય આટલા પ્રમાણમાં, તો આવા જીવને અશાતા વેદનીય કર્મોનું બંધ થાય. પછી નિર્દયતા. હવે આમાં કૃપણતામાં એક્ઝામ્પલ આવી જાય ને, મમણ શેઠું કેટલું કૃપણ નંબર 1 હતો, એના કારણે પછી નરકમાં જાય તો ત્યાં શું હોય? અશાતાની અશાતા જ મળે ને, મળીને ને અશાતા જ મળશે હવે 33 સાગરૂપમ સુધી. તો એવું છે. આ નિર્દયતા હોય આપણામાં. સમજો, નિર્દયતા એટલે શું? ક્રુઅલ્ટી. દયાભાવ નહીં હોય એકદમ. એવા આપણે બિલકુલ પણ સામેવાળાને કાંઈ પણ તકલીફ થતી હોય તો પણ આપણને ફરક નહીં પડે. તો એવા સ્ટોન હાર્ટેડ હોય, પથ્થર દિલ હોય કે નિર્દયી હોય, એવા પથ્થર જેવા હૃદયવાળા હોય, તો એવા જીવોનું પણ અશાતા વેદનીય પોતાનું કર્મનું બંધાય છે. કારણ કે આપણું હૃદય કેવું હોવું જોઈએ? આર્દ્ર હોવું જોઈએ. ઇટ શુડ બી સોફ્ટ હોવું જોઈએ. અને એ એટલે સોફ્ટ એટલે કે શું? કે દયા હોવું જોઈએ. દયાની ભાવના હોવી જોઈએ, કરુણાની ભાવના હોવી જ જોઈએ આપણામાં. દયા અને કરુણા શું છે? પ્રશસ્ત રાગ ભલે આપણે કહીએ એક વખત કે એ પ્રશસ્ત રાગ છે, પણ એ હમણાં હોવું જોઈએ. અને નિર્દયતા એટલે શું કહેવાય? નિર્દયતા કે કઠોરતા એક એક્સ્ટ્રીમ લેવલ ઓફ દ્વેષ કહેવાય. એટલે કે કોઈ જીવો પર બહુ લેવલનું દ્વેષ હોય ત્યારે જ એ જીવને ઉપર કાંઈ પણ તકલીફ થતી હોય ત્યારે જ આપણને કાંઈ ફરક નહીં પડે ને. કારણ કે એ જીવ ઉપર આપણને બહુ વધારે દ્વેષ છે. જે થાય તે થાય, મને શું. તો આવા જીવ જે બીજાના દુઃખ ઉપર એને દયા નહીં આવે, તો એને પણ પોતાના અશાતા વેદનીય કર્મોનું બંધ થાય. એટલે ક્યારે પણ એવું સ્ટોન હાર્ટેડ નિર્દય હોવું નહીં જોઈએ. થોડું પણ કોઈને તકલીફ થાય તો આપણને અંદરથી રડવું આવી જ જવું જોઈએ. નેચરલી એવું હોવું જોઈએ. કરુણાની ભાવના હોવી જોઈએ આપણામાં. કોઈ પણ દુખિયા હોય, દિન દુખિયા કોઈ પણ હોય, એને જોઈને તરત જ એવું, એટલે એવા ટાઈપનું આપણું હૃદય હોવું જોઈએ, સોફ્ટ એકદમ. તો જ પછી એ લેવલ ઉપર પહોંચી શકશું ને, કે ભાવ અનુકંપાનો લેવલ સુધી આપણે પહોંચી શકશું. નહીં તો કેવી રીતે પહોંચી શકશું? કે સવી જીવ કરું શાસન રસી, એવી આપણે મોઢાથી કહીએ કે એ હોવી જોઈએ, એ હોય ભાવના એવી એવા ટાઈપની આપણે જોઈએ કે એવી ભાવના કરવી જોઈએ. મોઢાથી બોલીએ પણ સાચે શું દયા છે આપણામાં? નિર્દયી છીએ કે દયાવાન છીએ? જો નિર્દય હશું તો પછી સવી જીવ કરું શાસન રસીએ સાચે આપણે ભાવપૂર્વક સાચે આપણે બોલી રહ્યા છે, એનું એવું નહીં, એટલે કે એનું એ મિનિંગ નહીં થશે કે આપણે સાચે ભાવપૂર્વક સાચે બોલી રહ્યા છે, માત્ર ઉપર સુપરફિશિયલી બોલી રહ્યા છે મોઢાથી, એવી રીતે થઈ જશે. જે તીર્થંકર ભગવંત હોય એમની જે ભાવના છે આ ભાવ અનુકંપાવાળી, સવી જીવ કરુર શાસન રસી, બધા મારું જો ચાલે તો બધા જ જીવોના જે પણ આખા 14 લોકના જીવોને હું દુઃખ મુક્ત કરીને શાશ્વત સુખરૂપી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરાવી શકું, એવો માર્ગ આપી શકું. તો એવા ટાઈપની ભાવના ક્યારે આવે? જ્યારે નિર્દયતા બિલકુલ નહીં હોય, એકદમ આર્દ્ર હૃદય હોય, ત્યારે જ થઈ શકે. તો આવું ધ્યાન રાખવાનું. પછી ધર્મ કાર્યોમાં પ્રમાદ. ધર્મ કાર્ય જે પણ હોય, ધર્મ કાર્યમાં કાંઈ પણ ક્રિયાઓ હોય, કાંઈ પણ સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, કે સમજો કે ચૈત્યવંદન કરવાનું હોય, ઈર્યાવઈ કરવાની હોય, કોઈ પણ એવી કાંઈ પણ ક્રિયાઓ હોય,
તો એમાં આપણને કંટાળો આવે, ઉલ્લાસ નહીં હોય, કંટાળો આવે, બોર ફીલ થાય, મન નહીં થાય, તો પણ આપણા આશાતાવેદન્ય કર્મોનું બંધ થાય છે. તો એનું રીઝન શું છે? કારણ કે આપણને ધર્મ જે પણ છે એક એવું છે, ધર્મનું મેન શું છે? અહિંસા છે, મૂળ છે, બરાબર. અહિંસા એનું મૂળ છે. એના બેઝ ઉપર બધું ધાર્મિક ક્રિયાઓ આપણે કરતા હોઈએ, મોક્ષ માટે કરતા હોઈએ, આત્મકલ્યાણ માટે કરતા હોઈએ. તો એમાં જ આપણને પ્રમાદ આવતું હોય, દેટ મીન્સ આપણને કાંઈ પણ જે સત્ય માર્ગ છે કે જે મોક્ષ માર્ગ છે એના સાથે કાંઈ લેવા દેવાને નથી. આપણને મસ્ત સંસારના સુખોમાં આપણને ઇન્ટરેસ્ટ છે. કાંઈ સંસારનું આપણે ઓપ્શન આપશું એ પર્સનને કે ચાલ અહીંયા ફરવા જવાનું છે તો ફટાફટ જશે, ત્યારે પ્રમાદ નહીં આવે એને. પણ ધર્મ કાર્યમાં બરાબર પ્રમાદ આવશે, કંટાળો આવશે કે અરે નહીં તું જાને, મને કંટાળો આવે છે, મને બીજું કાંઈક હું બિઝી છું કે કાંઈ પણ એવી રીતે એનું આન્સર હશે. તો દેટ મીન્સ એને સંસાર સુખ છે તો એના ઉપર જ મોહ છે. અને ધર્મ કાર્ય જે છે, જે મોક્ષના કલ્યાણના આલમ, જે એનો સદગતિ અપાવનાર એવું છે, આ ધર્મ કાર્યો મોક્ષ અપાવનાર છે. તો એમાં જ કંટાળો આવે તો એને પછી શાતાવેદન્ય થોડી બંધાશે, અશાતાવેદન્ય બંધાશે. અહીંયા ક્વેશ્ચન છે કે આદ્ર હૃદય એટલે કે, આદ્ર એટલે કે સોફ્ટ, દયાવાળું હૃદય. અને આ આદ્ર હૃદય આપણું થાય એના જ માટે તો આપણે શું કરતા હોઈએ? જે પ્રભુની દ્રવ્ય પૂજા કરતા હોઈએ ને, તો એના જ માટે કરતા હોઈએ કે આપણું હૃદય આદ્ર થાય. જે જીવો છે, એકેન્દ્ર જીવો ઉપર આપણને હજી વધારે દયા થાય, દયાભાવ આવે આપણને. અને આ જે ગૃહસ્થપણું છોડીને આપણે સર્વવીરતિ આપણે સ્વીકારી શકીએ. જ્યારે આપણે ગૃહસ્થપણું છોડીને સર્વવીરતિ તરફ આપણે આગળ વધશું ને, ત્યારે જ સાચે કહેવાશે કે હા, આપણું હૃદય આદ્ર બન્યું છે, કોમળ બન્યું છે. કારણ કે ગૃહસ્થ અવસ્થામાં બેસીને આપણે બિલકુલ નહીં કહી શકીએ કે આપણે દયાવાળા છીએ, આદ્ર હૃદયવાળા છીએ. કારણ કે આપણે કહી જ નહીં શકીએ. કારણ કે સવારથી કરીને રાત સુધી આપણું શું હોય? એક ઇન્દ્રજીવોની કેટલી હિંસા, કન્ટિન્યુઅસ હિંસા થતી જ હોય છે. તો આપણામાં દયાભાવ છે એ કેવી રીતે કહી શકાય? સાચે નથી. દેટ મીન્સ આપણે બધા હજી પણ અહીંયા જ છીએ, એટલે સાચે આપણે કાંઈ આપણામાં આપણું હૃદય છે આદ્ર બન્યું નથી. તો એ બને એટલા જ માટે આપણને જીન પૂજા કરવાની હોય છે. જે આ અષ્ટપ્રકારી પૂજા કહીએ કે જે પણ આપણે દ્રવ્ય પૂજા કરતા હોઈએ, એ શા માટે કરતા હોઈએ? સો દેટ આપણે એ દ્રવ્ય પૂજાનું ત્યાગ કરીને આપણે ભાવ પૂજા તરફ, એટલે કે ગૃહસ્થપણું છોડીને સર્વવીરતિ તરફ આગળ વધી શકીએ. એના માટે આપણે કરતા હોઈએ, એ ભાવ માટે. એ બધા જીવો ઉપર દયાભાવ આવે અને એક ઇન્દ્રિય જીવોનું આપણે પછી એને ટોટલી અભયદાન આપીને આપણે સર્વવીરતિ સ્વીકારશું, તો ત્યારે સાચે કહેવાશે કે હા, સર્વવીરતિ સ્વીકારી એટલે કે હા, કે સાચે આપણને આપણામાં નિર્દયતા નીકળી ગઈ છે, આપણું હૃદય આદ્ર બન્યું છે. ત્યારે કહેવાશે સાચે અર્થમાં. જ્યાર સુધી ગૃહસ્થ અવસ્થામાં હશું ત્યાર સુધી નિર્દયતા હોવાના કારણે અશાતાવેદન્ય કર્મોનું બંધ થતું જશે આપણું. પછી જાનવરો ઉપર અધિક બોજ લાદવો, જાનવરોના અવ્યય છેદવા, મારવો, માંકડ, વાંદા, ઉધઈ વગેરેનો નાશ કરવા, દવાઓ છાંટવી. તો હવે એમાં શું છે? જે પણ જીવડાઓ છે, જાનવરો છે, તો એના પર બહુ વધારે બોજ લાદવો. કેટલાક માથેરાન જતા હોય તો ત્યાં એ હોય ને મ્યુલ્સ રહેલા હોય, એટલે કે હોર્સીસ અને ડોંકીઝના વચના બ્રીડવાળા કંઈક મ્યુલ્સ હોય. તો એના ઉપર બેસીને બધાને ગમતું હોય ફરવા માટે. તો એમને શું પીડા નહીં થતી હોય? એમને પીડા થતી હોય ને. આપણે બેસી જઈએ એના ઉપર, હાથીઓ હોય, ઘોડાઓ હોય, કોઈ પણ એવા જાનવરો હોય, પોતે બેસી જઈએ અથવા તો આપણે શું કરીએ, જે પણ બીજા એવા ફેક્ટરીઝ હોય ને, બ્રિક્સવાળી ફેક્ટરીઝ હોય, તો એ કેટલા ડોંકીઝ ઉપર આટલું ઘણું બધું આટલા બ્રિક્સ
ત્યાં એના ઉપર રાખતા હોય અહીંયાથી ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે, તો બહુ વધારે બોજ એમના ઉપર લાદે તો પછી એમને કેટલી પીડા થાય. એ પણ જીવ જ છે ને. તો એ શું થાય, આપણા અશાતાવેદનીય કર્મોના બંધ થાય. એટલા માટે બાધા લઈ લેવી જોઈએ કે બેસવું નહીં જાનવરો ઉપર. જાનવરોના કંઈ પણ અવયવોના છેદન ભેદન કરીએ કે એને પછી મારીએ. હવે કેટલાક શું કરતા હોય, ડોગ્સ ને કેટ્સ કાંઈ હોય તો એના પર પથ્થર ફેંકે. તો એ બધું આપણને નહીં કરવું જોઈએ. પછી બીજા તે ઇન્દ્રજીવો, ચૌરિન્દ્રજીવો જે પણ હોય, કોઈ પણ બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર કોઈ પણ આ વિકલેન્દ્ર જીવો હોય તો એમનું આપણે શું કરીએ, એમના ઘરમાં એ ફરતા હોય, બહુ વધારે એવા પેસ્ટ થઈ જાય તો પછી શું કરે, પેસ્ટ કંટ્રોલવાળાને બોલાવીને અથવા તો પોતે જેવી દવાઓ છાંટે કે ગોળીઓ રાખે જેનાથી એ બધા મરી જાય, કે લક્ષ્મણ રેખા ડ્રો કરે તો શું થાય, એ બધું પોઈઝન ખાઈને બોરિક એસિડ કે જે પણ પોઈઝન હશે એ બધું આ બધા વાપરે અને પછી આ જીવો મરી જાય. જે લોટ હોય, લોટની અંદર બોરિક એસિડ મિક્સ કરીને એની ગોળીઓ બનાવીને રાખે, કે હીટ સ્પ્રે કે ક્યાં સ્પ્રે હોય એ બધા સ્પ્રે કરીને એમને મારી નાખે, હિંસા કરી નાખે. તો શું થાય, શાતાવેદને બંધાશે, આપણને સુખ મળશે નહીં? મળશે ને. બીજાને દુઃખ આપશું, બીજાના પ્રાણોનો નાશ કરશું, મર્ડર કરી નાખશું જીવડાઓનું, એ પણ કેટલા બધા. તો પછી કમ્પલસરી અશાતાવેદનીય કર્મોનું બંધ થશે આપણું. બીજાને મારીને પોતાને સુખ આપણને ક્યારેય મળવાનું નથી. બીજાને દુઃખ આપશું તો આપણને પણ એનાથી ઘણું વધારે દુઃખ મળશે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે રોજ શું કરવાનું, સફાઈ રાખવાની, જહેણાપૂર્વક બધું જે પણ ઝાડુ વગેરે જે હોય એ પ્રોપરલી કાઢવું, ક્લીન રાખવું પહેલાંથી જ. તો આ બધું કરવું નહીં પડે. બહુ વધારે થઈ ગયું હોય તો પણ શું કરવાના, જીવડાઓ એમનું મરણ નહીં થઈ જાય, એમના પ્રાણોનું નાશ નહીં થાય, એવી રીતે એમને સોફ્ટલી જે પણ હોય બ્રૂમ કે જે પણ એવું એનાથી એમને કોઈક એવી જગ્યા એવી રીતે નાખી દેવાનું કે એનું કંઈ થાય નહીં, પ્રોબ્લેમ ને પીડા નહીં થાય એવી રીતે. પછી પોતાને કે બીજાને દુઃખ, શોક, સંતાપ, વધ, આક્રંદ વગેરે કરાવવાથી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અશુભ પરિણામથી અશાતાનો બંધ થાય છે. હવે પોતે જ જે પણ કંઈ એવું કોઈક એવું પ્રોબ્લેમ થઈ ગયો તો પછી દુઃખ થાય. એટલે હોય ને, ઈષ્ટ વસ્તુનો વિયોગ અને અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય તો પછી શું થાય, દુઃખ થાય કે આ વસ્તુમાં કે વ્યક્તિ મને નથી ગમતી, આવી મળી ગઈ, કે જે બહુ ફેવરેટ વસ્તુ કે વ્યક્તિ છે એ ચાલ્યો ગયો આપણાથી, તો પછી બહુ દુઃખ થાય કે શોક, સંતાપ એ બધું થાય. તો એ પોતાને થાય તો પણ પોતાને તો હમણાં એટલે અશાતાવેદનીયનું ઉદય ચાલી રહ્યું છે એના કારણે શું થાય છે, હમણાં તો થઈ રહ્યું છે દુઃખને, આ બધું શોક થઈ રહ્યો છે, પણ એ આપણે કરશું, એમાં દુઃખી બનશું, શોક કરશું, ભલે સિચ્યુએશન છે ઓલરેડી એવી, એમાં આપણે આ કરશું તો પછી હજી નવા અશાતાવેદનીયનું બંધ થશે અને આપણને પાછું દુઃખ મળતું જ હશે. દુઃખની પરંપરા કહીએ ને, કે દુઃખ કે શોક કરીએ તો પછી પાછો નવો દુઃખ અને શોક થાય, એવા કર્મો બાંધી રહ્યા છીએ. એટલે કે જેટલું વધારે કરશું એટલું વધારે આ સાયકલ ચાલતો જ હશે. એ નથી જોઈતું ને. એટલા માટે શું કહે છે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે દુઃખ કે શોકવાળી સિચ્યુએશન આવે તો શું કરવાનું, સંભાવ રાખવા ટ્રાય કરવાનું, કંટ્રોલ કરવા ટ્રાય કરવાનું, માઇન્ડ ડાયવર્ટ કરવાનું. એના માટે બધું ટેકનિક બતાવી છે. ધર્મ ધ્યાન છે તો ધર્મ ધ્યાન કરવું એ વખતે, તો પછી દુઃખ કે શોક છે એ કંટ્રોલ કરી શકાશે એવા સમયમાં. એટલીસ્ટ આપણે કંટ્રોલ કરવા માટે ટ્રાય કરવાનું. એવા સિચ્યુએશન્સ હોય ને તો સમજો કે આપણે પોતે નથી કરી શકતા તો પછી એટલીસ્ટ
એટલે સમજો કે કોઈ પર્સન નથી કરી શકતો, એને બહુ દુઃખ કે શોકવાળી સિચ્યુએશન આવી છે, તો આપણને શું કરવાનું કે આપણા ઘરવાળાને એવું થયું હોય કે ફ્રેન્ડ સર્કલમાં થયું હોય તો એટલીસ્ટ એમને કમ્ફર્ટ કરવાનું, થોડું ધર્મ ધ્યાનવાળા એવા 2 શબ્દો બોલવા કે જેનાથી એ થોડું શાંત થઈ જાય. એટલે એવી રીતે હેલ્પ કરવાનું બીજાનું, એ ધ્યાન રાખવાનું. એટલે પોતે આપણે કરશું તો નહીં તો પછી હજી નવા અશાતાવેદ્યનું બંધ થશે. અને બીજાને પણ આપણે કરાવીએ એવું દુઃખ થાય, બીજાને દુઃખ થાય કે બીજાને શોક કે સંતાપ થાય એવા ટાઈપનું આપણે એવું કંઈ કરીએ, એવા ટાઈપનું વચનો બોલીએ કે કાયાથી કંઈ કરીએ તો પછી શું થશે? બીજાને આપણે દુઃખ તકલીફ આપશું તો પોતાને તો મળશે જ ને, પોતાના શાતાવેદને બંધાશે જ. એટલા માટે ક્યારે પણ કોઈના દુઃખમાં સુખી નહીં થવું, ખાસ ધ્યાન રાખવાનું આ રૂલ, કે બીજાના દુઃખમાં સુખની ફિલિંગ નહીં થવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલાને બહુ મજા આવતી હોય કે હા હવે રડ્યો ને, એવું મેં તો એવું ટાઈપનું કહી દીધું કે ત્યાં જ એ રડવા લાગી ગયો. એવા કેટલા જણ હોય એવા ટાઈપના. તો એવું આપણને નહીં બનવું જોઈએ. પોતાના જેવા કર્મોનું બંધ થશે પછી પોતાનું જ રડવાનું ચાન્સ એટલે એ આવી જશે, પછી એવી સિચ્યુએશન આવી જશે. પછી વધ આક્રંદ વગેરે કરવા કે કરાવવા, વધ પોતે કરે, કોઈ પણ જીવોનું વધ કરી નાખે એટલે મારી નાખે કે બીજા દ્વારા કરાવે તો પણ આટલું પાપ લાગે. કેટલાક જણ એવા ટાઈપનું કંઈક ના કંઈક કાર્યો પોતાના થાય એના માટે એવી રીતે બલિ આપતા હોય, એવા ઘણા જણ હોય, એવા કરતા હોય, એવા પોતાને પૈસા કે મળે કે એવા બધું થાય એના માટે એ બલિઓ આપે બીજા મિથ્યાત્વી દેવદેવીઓને કે એવું કંઈ પણ કરતા હોય તો એ બધું કંઈ મળવાનું નહીં હોય. શું મળશે? માત્ર દુઃખ મળશે. ભયંકર અશાતાવેદ્ય કર્મોના બંધ થશે. ખાસ ધ્યાન રાખવાનું. આક્રંદ વગેરે રડાવવું એ બધું ક્યારેય નહીં કરવું જોઈએ બીજાને. ઇનફેક્ટ જે રડતો હોય કે દુઃખી હોય એને આપણને કમ્ફર્ટ કરવાનું, કન્સોલ કરવાનું, એને શાંત કરાવવું. અને ધર્મના ઉપદેશ છે થોડા બુક વાંચવી અથવા એટલે કે સંભળાવવી કંઈ, કે ઉપદેશ આપવાનું ધર્મ ધ્યાન રિલેટેડ, અને એને શાંત કરાવવું જોઈએ. તો બીજાને એવી રીતે આપણે શાંતિ આપશું કે એવી રીતે શાતાની ફિલિંગ કરાવશું તો આપણા પોતાના શાતાવેદ્ય કર્મોનું બંધ થશે. બીજું શું છે? આર્ધ ધ્યાન, રૌદ્ર ધ્યાન અશુભ પરિણામથી અશાતાનો બંધ થાય છે. આર્ધ ધ્યાન એટલે કે અને રૌદ્ર ધ્યાન આ બંને કેવા છે? દૂર ધ્યાન છે. તો એવા ટાઈપના દૂર ધ્યાન આપણે કરીએ, હાય હોય, રડવું, ચિંતા, ટેન્શન પણ આપણે કરીએ ને એ ચિંતા પણ આર્ત ધ્યાનમાં આવી જ જાય છે. ચિંતાના કારણે શું થાય છે? ચિંતા, હવે ડૉક્ટર્સ પણ કહેતા હોય કે ચિંતા કે સ્ટ્રેસ ને એ બધું કરવું નહીં જોઈએ. આપ જો કરશો તો પછી શું થશે? ધીરે ધીરે એક કરીને બીમારીઓ આવશે, હાર્ટ પ્રોબ્લેમ્સ થશે, આ થશે, તે થશે, બધું કહેતા હોય ને. એટલે એનું મિનિંગ શું છે? સિમ્પલ છે. બહુ આર્દ્ર ધ્યાન કરે કે બહુ રૌદ્ર ધ્યાન કરે, હાય હોય કે બહુ ગુસ્સા કરે તો પછી શું થાય? બહુ વધારે મેન્ટલ સ્ટ્રેસ થાય, ફિઝિકલી પણ એ ડિસ્ટ્રેસ થાય. અને પછી શું થાય? આગળ ચાલીને હાર્ટ પ્રોબ્લેમ્સ, કે એક તો હાર્ટ પ્રોબ્લેમ્સ જો કહું છું, બીજા ઘણા બધા ડૉક્ટર્સ કહેતા જ હોય છે કે આ બીમારીને તે બીમારી થઈ શકે છે સ્ટ્રેસના કારણે. બીપી ને જે પણ છે બધું થઈ જાય પછી એક કરીને. અને ત્યારે બધું હાર્ટ પ્રોબ્લેમને બીપીને થાય તો ત્યારે શું થાય? અશાતાની ફિલિંગ થાય ને. તો અહીંયા દેખાય છે કે આવા અશુભ પરિણામ આપણે એનું સેવન કરીએ તો એ વખતે અશાતાવેદ્યનું બંધ થાય છે. અને ઉદયમાં તે ત્યારે જ આવી જાય છે થોડા સમયમાં, જ્યારે આ બીમારી જ્યારે એ ક્રિએટ થાય છે, હાર્ટ પ્રોબ્લેમ કે જે પણ થાય છે, તો ત્યારે આ બંધાયેલા અશાતાવેદ્ય કર્મોનું વિપાક સમજવાનું. ઓન ધ સ્પોટ એ જ ભાવમાં દેખાય છે ને આપણને. જ્યારે ડૉક્ટર કહે ત્યારે આપણે સાંભળીએ, પણ અહીંયા પ્રભુ કહે છે પહેલાંથી જ કે આ નહીં કરવું, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અશાતાવેદ્ય બંધાશે.
અશાતા થશે આગળ ચાલીને, તો ત્યારે આપણને કંઈ સાચું નહીં લાગે, નહીં સાંભળે. પણ ડૉક્ટર કહે કે સ્ટ્રેસના બહુ સ્ટ્રેસ નહીં લેવાનું, આને તે, નહીં તો આ બધી બીમારી થશે. તો ત્યારે આપણે એનું સાંભળીએ. એટલે ધ્યાન રાખવાનું, બહુ વધારે આવા બધા દૂર ધ્યાનોમાં જવું નહીં તો પોતાને જ બીમારીના રૂપમાં બધું અશાતાની અનુભૂતિ થશે. બીમારી અથવા તો કોઈ પણ રૂપમાં એ આવશે. વિપાક એ કેવી રીતે પણ આપશે, જરૂરી નથી કે બીમારીમાં જ બને, એ ધ્યાન રાખવાનું. અહીંયા એક આવ્યું છે કે નાવ ડેઝ ઇટ્સ ઓન હ્યુમન્સ વર્કિંગ ઇન કોર્પોરેટ. તો અહીંયા બતાડે છે ને કે જાનવરો પર અધિક બોજ લાદવો. તો એવી રીતે આપણે હમણાંના ટાઈમમાં એવી રીતે અપ્લાય આવી રીતે પણ કરી શકીએ કે જે પણ જોબ્સ કરતા હોય કે કોઈ એક બોસ હોય એની અંદર જે કામ કરતા હોય એમ્પ્લોઈઝ, તો એ બહુ વધારે વર્ક પ્રેશર નાખતા હોય છે. તો એ પણ એ અધિક બોજ જ થઈ જાય છે જીવો ઉપર. તો એ પણ આપણા અંડર જો હોય બહુ એવા, સમજો કે આપણે બોસ હોઈએ અને આપણી કંપનીમાં આપણા અંડર હોય, તો એને બહુ વધારે એક્સેસ પ્રેશર નહીં આપવું. એવા ડેડલાઇન્સ, એવા જે પ્રેક્ટિકલી પોસિબલ નહીં હોય એવા ડેડલાઇન્સ આપવા નહીં જોઈએ. નહીં તો કેટલાક આપણે સાંભળીએ છીએ કેટલાકને સહન નહીં થાય આટલા વર્ક પ્રેશર, ઓવરનાઇટ કામ કરતા રહે અને કેટલાના હાર્ટ ફેલ થઈ જતા હોય 24 એજના, 30s એજમાં. એવા કેટલાનું એવા કેસીસ આવતા સાંભળેલા હશે. તો એવી રીતે આપણે કરશું બીજા ઉપર, એવી રીતે બહુ વધારે વર્ક પ્રેશર નાખશું તો પછી શું થશે? પોતાના જ અશાતા વેદનીય કર્મોના બંધ થશે આપણા કારણે. જે એમને તકલીફ થાય છે કેટલી તકલીફ થાય કે એને પછી ડર લાગે કે હું કરી નહીં આપીશ આટલા સમય સુધી આટલો કામ, તો પછી કાઢી નાખશે જોબમાંથી અથવા તો ઇન્સલ્ટ કરશે બધાની સામે. એટલે કેટલું એને પ્રેશર એના ઉપર આવી જાય છે, વર્ક પ્રેશરને કેટલું મેન્ટલ ટેન્શનને કેટલું તકલીફ થતું હશે એ જીવ ઉપર. તો એ જે નાખતું હોય તો એને પોતાના કેટલા અશાતા વેદનીના કર્મોના બંધ થતા હશે. એટલા માટે આપણને એવું બધું બિલકુલ નહીં કરવું જોઈએ. પ્રેક્ટિકલી જે પોસિબલ હોય આટલું જે કામ આપવાનું એક દિવસ પર ડેનું, એ ધ્યાન રાખવાનું. અહીંયા એક આવ્યું છે કે फार्मिंग के लिए एनिमल्स यूज़ नहीं करना चाहिए. જે પણ ફાર્મિંગ કરતા હોય એ એનિમલ્સને યુઝ કરતા હોય એમના ઉપર આટલું તડકામાં ત્યાં ચલાવીને કામ કરાવતા હોય તો એમના પણ પછી અશાતા વેદનીય કર્મોના બંધ થાય છે. પછી નેક્સ્ટ છે દર્શન મોહનીય કર્મના હેતુ. ઉન્માર્ગ દેશના, પહેલું છે ઉન્માર્ગ દેશના, સંસારના કારણોને મોક્ષ માર્ગ તરીકે કહેવા. હવે જે પણ ઉન્માર્ગ દેશના આપતા હોય, ફર્સ્ટ ઓફ ઓલ દર્શન મોહનીય કર્મોનો ખ્યાલ છે ને, 3 દર્શન મોહનીય કર્મો હોય છે: સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય કર્મ. તો આ કર્મોના કારણે જીવને શું મળે? સંકિત મળતો નથી. એ મિથ્યત્વ દશામાં રહે છે, પહેલા ગુણસ્થાનક ઉપર અટકીને રહે છે, સંસારમાં ભક્તો જાય છે, એને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નથી થતી જલ્દી. એવું હોય છે. આવું છે આ દર્શન મોહનીય કર્મ. તો એનો બંધના હેતુ અહીંયા બતાડે છે. તો ધ્યાનથી આપણને સમજવા જરૂરી છે. પહેલું છે ઉન્માર્ગ દેશના, એટલે કે ઉન્માર્ગ એટલે કે ઉલટા માર્ગની આપણે દેશના એટલે કે ઉપદેશ આપ્યો. ઊંધા માર્ગની દેશના આપી એટલે કે ઉપદેશ આપીએ કોઈને. ઉલટા માર્ગ એટલે શું? સાચો માર્ગ, સીધો માર્ગ કયો છે? સીધો માર્ગ છે, સાચો માર્ગ છે મોક્ષ માર્ગ, એ રાઈટ માર્ગ છે. એનાથી ઉલટો કે વિપરીત માર્ગની દેશના આપીએ એટલે કે સંસારના માર્ગની દેશના આપીએ, ઉપદેશ આપીએ. એટલે આપણે કહીએ કે સંસારનું માર્ગ એ બેસ્ટ હોય, એના ઉપર ચાલવું. સંસારના કારણોને આપણે કહીએ કે મોક્ષ માર્ગ તરીકે આપણે કહીએ કે આવી રીતે જે સંસારના કારણો છે એટલે કે શું? સંસાર વધારનારા કારણો હોય. સંસાર વધારનાર જે કારણો છે એટલે કે શું? જે ભવ વધારે, જે સંસારમાં વધારે ભટકાવે એવા ટાઈપના જે રીઝન્સ હોય, તો એ રીઝન્સને આપણે કહીએ કે આ સારા છે,
એ કરવા જોઈએ, એનાથી શું થશે, મુક્તિ મળશે. એવા ટાઈપના આપણી દેશના આપીએ ને, ઊંધી જ એકદમ વિપરીત આપણે બધાને કહીએ તો શું થાય, પોતાના દર્શન મોહનીય કર્મોનું બંધ થાય છે. એટલે કે શું, પોતે મિથ્યાત્વી બનીને રહેશે, મિથ્યા દૃષ્ટિ બની જશે એ જીવ. ખાસ ધ્યાન રાખવાનું. અને પણ ગાઢ થશે, એ ધ્યાન રાખવાનું. એટલે હવે દર્શન મોહનીયમાં એ ધ્યાન રાખવાનું. બંધમાં શું હોય, અહીંયા બંધની વાત છે ને, દર્શન મોહનીય કર્મનું બંધના કારણ. તો બંધમાં કયા હોય, દર્શન મોહનીયના 3 હોય ને, સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. આ 3 હોય ને, દર્શન મોહનીયના 3 પ્રતિભેદ છે. પણ હવે અહીંયા વાત કોની છે, શેની વાત છે, કે બંધની વાત છે, ચાલી રહી છે. બંધના, આ દર્શન મોહનીય કર્મના બંધના કારણોની વાત છે. તો દેટ મીન્સ બંધમાં, આ 3માંથી બંધમાં કોણ હોય, આપણે આ ભણી લીધું હતું, રાઈટ. બંધમાં સંકિત મોહનીય નહીં હોય અને મિશ્ર મોહનીય પણ બંધમાં નહીં હોય, એ આપણે ભણ્યું હતું ને, યાદ હશે બધાને. માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મ એ જ બંધમાં હોય, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે જ્યારે બંધ થાય, જ્યારે આપણે અહીંયા બંધની વાત કરી રહ્યા છે, બંધના હેતુ દર્શન મોહનીયમાં, તો એને અહીંયા સ્પેસિફિકલી કોની વાત ચાલી રહી છે, તે છે મિથ્યાત્વ મોહનીય કર્મોના બંધની વાત ચાલી રહી છે, ધ્યાન રાખવાનું. ઓકે. તો શું આપણે કહેતા હતા કે જે પણ સંસાર વધારે એટલે કે આપણા ભાવો વધારે, એવા ટાઈપના જે રીઝન્સ હોય, જે આ કયા છે ભાવ વધારનારા રીઝન્સ, મિથ્યાત્વ છે, અવિરતિ છે, કષાય છે. તો આ બધા રીઝન્સ છે. આ રીઝન્સને આપણે કહીએ કે એ મોક્ષ માર્ગ છે, આ કરવા જોઈએ તો મુક્તિ થશે. અથવા તો જે પણ એવા પાપકારી, એવા જે પણ 18 પાપ સ્થાનકો છે, પણ સંસાર વધારનારા રીઝન્સ છે, કારણો છે પાપના સ્થાનકો. જે પણ 18 પાપ સ્થાનકો છે, પહેલે પ્રાણાતિપાદ, બીજે મૃષાવાદ કરીને જે પણ બધા 18 આવે છે, એ બધા જે પણ વસ્તુઓ છે, એ બધા સંસાર વધારનારા છે, કારણો છે. તો એને આપણે કહીએ કે આ સારા છે, આ કરવા જોઈએ, એવી રીતે બીજાને આપણે ઉપદેશ આપીએ ને, એનાથી તારી મુક્તિ થશે, એવી રીતે આપણે કહીએ કે સારું છે, તારું સારું થશે, એ કરવા જોઈએ. તો એવું ઉલટી વિપરીત દેશના આપીએ તો આપણા પોતાના મિથ્યાત્વ મોહનીય કર્મોનું બંધ થાય છે. પછી માર્ગ નાશ કરવું, અહીંયા એક્ઝામ્પલ્સમાં આવી શકે છે આ ઉન્માર્ગ દેશનામાં, કે કોઈ એવી રીતે કહેતા હોય કે કોઈ દેવદેવી હોય, મિથ્યાત્વી દેવદેવી, તો એની કોઈ પણ દેવદેવીની મૂર્તિ આગળ એવી રીતે કોઈ પણ પશુઓ, એનિમલ્સનું બલિદાન આપવું જોઈએ, તો એને ધર્મ કહેવાય, એવી રીતે કહેતા હોય. એને શું કહેવાય, ઉન્માર્ગ દેશના કહેવાય છે. કારણ કે હિંસા, કોઈ પણ જીવોની હિંસા કરવી એ ક્યારેય ધર્મ નહીં કહેવાય, એ અધર્મ જ કહેવાશે. એનાથી કાંઈ મુક્તિ થશે નહીં, થવાની નથી, એ ધ્યાન રાખવાનું. પછી માર્ગ નાશ છે. તો માર્ગ એટલે કે શું, માર્ગ એટલે કે રસ્તો, એનો નાશ કરવું, તે રોડ તોડી દેવું તે નથી. માર્ગ એટલે શેનું માર્ગ છે, મોક્ષ માર્ગની વાત ચાલી રહી છે. ત્યાં યાદ રહે એટલા માટે ત્યાં નોટ ડાઉન કરી લેવાનું બધાને, કે શું છે, મોક્ષ માર્ગની વાત ચાલી રહી છે. અહીંયા મોક્ષ માર્ગ જે છે એનો આપણે નાશ કરીએ તો મિથ્યાત્વ મોહનીય બંધ થાય છે. તો મોક્ષ માર્ગ એટલે શું, મોક્ષ માર્ગ શું છે, એવી રીતે ક્વેશ્ચન આવે તો સિમ્પલ છે, જે રત્નત્રયી છે તે જ મોક્ષ માર્ગ છે. એટલે કે શું, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, આ 3ને મોક્ષ માર્ગ કહેવાય છે. તો આ ત્રણેયનું જો આપણે નાશ કરશું તો પછી કહેવાશે કે આપણે માર્ગ નાશ કર્યું છે, અને એના કારણે મિથ્યાત્વ મોહનીય બંધ થાય છે. એટલે કે હવે એનું મિનિંગ શું, કેવી રીતે માર્ગ નાશ કરતા હોય, જ્યારે આપણે કહેતા હોઈએ કે આ જે છે ને સ્વર્ગ કે નરક, એવા ટાઈપનું કંઈ વસ્તુ છે જ નહીં, એક્ઝિસ્ટ જ નથી કરતો, મોક્ષ જેવી કોઈ વસ્તુ નથી,
કે પુણ્ય ને પાપ પણ કાંઈ નથી, એવા ટાઈપની કોઈ ચીજ નથી, કર્મ નથી ને કર્મનું બંધ એવા ટાઈપનું કોઈ વસ્તુ નથી, એવું આપણે કહીએ તો એ શું છે? એ સમ્યક જ્ઞાનનું કે સમ્યક દર્શનનું આપણે નાશ કર્યું એ કહેવાશે. કારણ કે સમ્યક જ્ઞાનમાં શું આવે છે? આ બધું જીનવાણી આવી જાય છે, જે પ્રભુ તત્વજ્ઞાન આપે છે ને બધું સમ્યક જ્ઞાનમાં આવી જાય છે. જે પણ આ હકીકતો છે, સંસારની જીવની હકીકતો, જે નવ તત્વો છે, એ બધી સાચી વસ્તુઓ છે, એ છે, એક્ઝિસ્ટ કરે છે. પણ આપણે કહીએ કે આ બધી જે તત્વો છે, આ કે જે હકીકતો છે એ કાંઈ એક્ઝિસ્ટ કરતું જ નથી. આત્મા જેવું કાંઈ એવું છે નહીં. આત્મા કંઈ નહીં હોય, મોક્ષ કંઈ નહીં હોય, નરક સ્વર્ગ કોણે જોયું છે? કંઈ નહીં હોય. પુણ્ય પાપ કર્મ બંધ આ બધું શું છે? કંઈ નહીં હોય એવું આપણે કહીએ તો દેટ મીન્સ આપણે મોક્ષ માર્ગ નાશ કર્યો, એટલે માર્ગ નાશ કહેવાશે એને. પછી આપણે કહીએ કે પરલોક જેવું કાંઈ વસ્તુ નથી, પુનર્જન્મ જેવી પણ કોઈ વસ્તુ નથી, એવું પણ આપણે કહીએ તો એ પણ માર્ગ નાશમાં આવી જાય છે. આપણે કહીએ કે પરલોક કે પુનર્જન્મ એવું કંઈ નથી, આ આપણું આ જે હમણાં ભાવ ચાલી રહ્યું છે એ જ અલ્ટિમેટ અને છેલ્લું ભાવ છે, આ જ હકીકત છે, આ જ રિયાલિટી છે. એના બાદ કોણે જોયું છે? એના બાદ કંઈ નહીં હોય. આ લાસ્ટ છે ને આના ઉપર જ ડિસિઝન થશે કે શું થવાનું છે, કે જે પણ છે એના કારણે પછી આટલું બધું કષ્ટ શા માટે કરવું? આ છેલ્લું ભાવ છે, એના બાદ પુનર્જન્મ થવાનું નથી, તો એના માટે આટલું તપસ્યા કે આ કષ્ટ શા માટે આપવું? કે સાધુપણું શા માટે સ્વીકારવું જોઈએ? આવા કષ્ટ શા માટે વેઠવવું જોઈએ? એવા ટાઈપનું આપણે કહીએ ને તો શું કહેવાય કે આપણે માર્ગ નાશ કર્યું છે. પછી શું થાય? મિથ્યાત્વ મોહનીય બંધાય. પછી બીજા શું કહેતા હોય કે જે એવું કહેતા હોય ને કે પૈસા તારા પાસે હમણાં, એટલે એવું કહેતો કે ચાલ હવે ફરવા માટે જઈએ, તો એ કહેતા હોય કે અરે મારા પાસે આટલા પૈસા નથી ફરવાને આવું બધું હોટલમાં ખાવા માટે કે હરવા ફરવા કે આવું બધું એન્ટરટેનમેન્ટ માટે આટલા પૈસા નથી. તો પણ એ પર્સન શું કહે કે મારાથી લઈ લે, ઉધારી લઈ લે, પણ ચાલ મારી સાથે. તો એવી રીતે જે કહેતા હોય એવા ટાઈપના જે પણ ઉપદેશ આપે ને તો એને પણ કહેવાય કે એ માર્ગનું નાશ કરે છે. કે આવું કર્જ જે છે, ઉધાર છે, ઉધારી લે અને તો પણ જે પણ આ જે પણ ઇન્દ્રિયોના જે ભોગ સુખો છે એ ભોગવી લે, એવી રીતે જે કહેતા હોય તો એ બધું જેમ કે એને કહેવાય કે માર્ગ નાશ કરે છે. પછી જે પણ આવા તપ કરતા હોય તો આપણે સાંભળ્યું છે ને કે બીજા જેમને આટલું નોલેજ નહીં હોય કે કેટલાને નોલેજ હોવા છતાં પણ શું કહેતા હોય કે અરે આટલો તપસ્યા શા માટે કરે છે? એવા પરિવારમાં કોઈક હોય ને, એવા સદસ્યો કોઈક ના કોઈક નીકળે એવું કે એ અવશ્ય કહે કે અરે આટલું બધું તપસ્યા કરીને શરીરને આખું આવું પતલો સૂકવી દીધું છે, એટલું શા માટે જરૂર છે? તારું આ એજ છે, આ ઉંમર છે તારું આ બધું તપસ્યા કરવા માટે, ઓલ્ડ થશે તો ત્યારે કર ને. હમણાં કેટલું બધું એન્જોયમેન્ટ કરવાનું તારો ટાઈમ છે, એ બધું કરવું જોઈએ તને. આટલું બધું તપ કરીને, આટલા બધા આ તો ધર્મ ધ્યાન કરીને આટલું બધું શા માટે ટાઈમ વેસ્ટ કરે છે? તારા કરિયરમાં ધ્યાન દે, આ કર તે કર, એન્જોયમેન્ટ કર, આ ફર ને આ કર. શરીરને શા માટે આવું સુકાવી દીધું છે? આખો હાથ પગ આવા પાતળા થઈ ગયા છે તારા. તો એવી રીતે પણ જે કહે બીજાને એ પણ માર્ગ નાશ કરે છે. તો એવું દોષ લાગે, એટલા માટે એના ભયંકર મિથ્યાત્વ મોહનીય કર્મોનું બંધ થાય છે. એટલા માટે ક્યારે એવા બધું આપણે જો કરતા હોઈએ, કહેતા હોઈએ બીજાને, તો ક્યારે નહીં કહેવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. એ તપસ્યા કરીને એ જીવ ભલે એનું જે શરીર છે ભલે સૂકવી રહ્યો છે, પણ અંદરથી એ કર્મોને કેટલું બાળીને એના આત્માને કેટલું તેજસ્વી કરી રહ્યો છે તે આપણને દેખાતું નથી. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવે છે કે ડેથ હો ગયા તો, હવે કોઈક એવા તપસ્યા કરીને આપણે સાંભળીએ છીએ કે કોઈક એવું જીવ છે કે જે તપસ્યા કરતાં એનું
આ થઈ ગયો હોય, કાળધર્મ થઈ ગયો હોય, અથવા તો પારણું કરીને તરત કાળધર્મ થયું હોય, તો એનું શું થાય? એ જીવનું ખરાબ થયું છે કે સારું થયું છે? શું કહેવાય? એનું તો આત્મકલ્યાણ થયું છે, કારણ કે એ સંવર ક્રિયામાં હતો, નિર્જરા કરી રહ્યો હતો કર્મોનું, અને એ વખતે એનું શું થયું છે? એવા ભાવમાં, એવા ટાઈપના અધ્યવસાયોમાં એનું જીવન, જે આયુષ્ય છે, પૂર્ણ થયું છે. તો એનું સદગતિ જ મળ્યું હશે, એ વધારે પોસિબિલિટીઝ રહેલી છે. નહીં તો એટલે કે વ્રત પચખાણની અંદર રહીને એનું એ સમયમાં એનું આ થયું છે કાલધર્મ, તો એનું ઘણું વધારે પોસિબિલિટીઝ રહેલી છે કે એનું સદગતિ અને જીન શાસન મળશે આગળ ચાલીને. પણ એને અતિ તપ નહીં કહેવાય, એને અતિ તપ નહીં કહેવાય, એ ધ્યાન રાખવાનું. હવે આયુષ્ય આપણને લાગે કે તપના કારણે એનું થયું છે એવું, તો એવું નહીં સમજવાનું. તપના કારણે નહીં થયું હોય. આપણે ક્યારે એવું કહેતા હોય કે ખાવાના કારણે થયું છે. ઇનફેક્ટ ખાવાના કારણે આપણને ડાયાબિટીસ ને કેટલી બધી બીમારીઓ થતી હોય, હાર્ટ પ્રોબ્લેમ્સ, અને એના કારણે લોકો મરતા હોય. તો આપણે ક્યારે પણ કહીએ કે અતિ ખાવાના કારણે આ બધું થયું છે, ત્યારે આપણે નહીં કહીએ. પણ જ્યારે તપના કારણે કોઈક કેસીસ આપણને સંભળાઈ જાય કે તપસ્વી વ્યક્તિનું એવું કાલધર્મ થયું, એવું આપણને સંભળાઈ જાય કોઈક કેસીસમાં, તો આપણે તરત તપ ઉપર આપણે આ છે દોષ નાખી દઈએ કે તપના કારણે એનું ડેથ થયું. પણ સાચે શું હોય? સાચે શું હોય એનું? કે જેનું આયુષ્ય કર્મ એટલું હશે, કે આયુષ્ય કર્મ એટલું જ હશે ભોગવવાનું, કે બધું ભોગવીને પછી ત્યારે એ અવસ્થામાં, એ સમય ઉપર ત્યારે એનું આ થવાનું છે, કાલધર્મ થવાનું છે, એ તપસ્વી આત્માનું એવું હશે, એટલા માટે થયું છે. પછી એટલા માટે ત્યારે તપને ઉપર આપણે દોષ આપશું તો પછી આપણા પોતાના મિથ્યાત્વ મોન્ય કર્મનું બંધ થશે, ધ્યાન રાખવાનું. હવે જે પણ તીર્થંકર ભગવંતો છે, એમના છઠ્ઠ હોય કે શું હોય, માસક ક્ષમણ કર્યા, એમનું જ્યારે પણ તીર્થંકર ભગવંતોનું નિર્વાણ સમય, એમનું શું ચાલી રહ્યું હતું? તપ જ હતું ને. છઠ તપ હોય અથવા તો માસક ક્ષમણ હોય, એ તો સાંભળ્યું છે ને. તો શું ડઝ ધેટ મીન કે માસક ક્ષમણ, આ તપ એ એક્સ્ટ્રા ઓવર તપ કરી દીધું તીર્થંકર ભગવંતને, એ તપના કારણે એમનું નિર્વાણ થયું, એ કહેવાય? નહીં ને. એમનું આયુષ્ય કર્મ ત્યારે જ પૂરું થવાનું છે. તપના કારણે તો શું થાય છે? કર્મ નિર્જરા થાય છે, સ્વાભાવિક દશામાં રહેવાય છે. અને એ તપસ્વી જીવનું આપણને લાગે છે હમણાં આ ભાવમાં ભલે ડેથ થઈ છે, એ દેખાય છે, પણ આખો નેક્સ્ટ ભાવ એનું કેટલું સરસ એવું સદગતિ મળી હશે, જેને શાસન મળશે, કેટલું કર્મની નિર્જરા કરીને એ ગયો છે વ્યક્તિ. તો એ આપણે શોર્ટ સાઇટેડ નહીં થવું અને આગળનું વિચારવું, જે સત્ય હકીકત છે એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે હોય, બરાબર. એટલે તપ શું છે? સ્વાભાવિક દશામાં રહેવાનું. એક આત્મા કેવું છે? અણહારી છે. તો અણહારી દશામાં રહેવા માટે આપણને એક આસ્વાદ લેવા માટે એ હેલ્પફુલ બને છે તપ. એવું છે આ. જેટલું વધારે તપ કરશું એટલું નિર્જરા થશે, વધારે કર્મોનું ક્ષય થઈને જલ્દીથી આપણે છૂટી શકશું. પછી છે દેવદ્રવ્ય હરણ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ દેવદ્રવ્ય હરણ. દેવદ્રવ્ય જે છે એમાં ગડબડ જે પણ કરતા હોય તો એમને ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા દેખાય છે મિથ્યાત્વ મોહની કર્મોનું બંધ, એટલું નહીં, પણ અસંખ્ય સંસાર એમનું વધી જાય છે. તુચ્છ ભાવ એટલે કે નીચ ગોત્રવાળું ટાઈપનું એકદમ તુચ્છ ભાવ મળે, પછી પાછો નરક, પછી પાછો તુચ્છ ભાવ, એવા ટાઈપનું એ એક પરંપરા સર્જાઈ જાય. એટલું મહાપાપ કહેવાય છે દેવદ્રવ્ય હરણ. એટલા માટે દેવદ્રવ્ય હરણ બિલકુલ નહીં કરવાનું, 1 રૂપિયાની નહીં. બહુ ખાસ ધ્યાન રાખવાનું આપણને આ વસ્તુનું. જે પણ દેવદ્રવ્યના પૈસાનું આપણે સાધારણમાં યુઝ બિલકુલ નહીં કરાય. જે દેવદ્રવ્ય હાઈએસ્ટ લેવલ કહેવાય, એનું દેવદ્રવ્યનું વપરાશ સાધારણમાં, જે લો લેવલ કહેવાય ને સાધારણ, એના ખાતામાં નહીં યુઝ કરાય.
પણ જે સાધારણ છે એ લો લેવલનું છે એ દ્રવ્યમાં યુઝ કરી શકાય, એટલે કે નીચાનું ઉપરમાં કરી શકાય પણ ઉપરવાળાનું નીચેમાં નહીં કરી શકાય. એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પછી છે તીર્થંકરોની નિંદા, સાધુ સાધ્વીજીની નિંદા, જૈન બિંબ જૈન મંદિરની નિંદા, જેને શાસનની અવહેલના નિંદા વગેરે દ્વારા આ કર્મનો બંધ થાય છે. એમાં શું છે કે તીર્થંકર ભગવંતની કે સાધુ સાધ્વીજીની કે જૈન બિંબની કે મંદિરની નિંદા આપણે કહીએ કે આ ભગવાન તો એવા હતા, આપણે એમનું જે પણ ચરિત્ર છે એ સાંભળી હોય કે નહીં પણ સાંભળી હોય, કેટલાક સાંભળીને પણ નિંદા કરતા હોય કે પ્રભુ આવું શા માટે કર્યું, આ તો ખોટું કર્યું, આવું નહીં કરવું જોઈતું હતું, કે એવા ટાઈપની ટીકા ટિપ્પણીઓ આપે. કે સાધુ સાધ્વીજીને આપણે નિંદા કરીએ તો પછી સમજી લેવાનું ગાઢ મિથ્યાત્વમોહનીય કર્મનું બંધ થઈ જશે. ઘણું બધું સંસાર આપણને ભટકવું પડશે, પછી જીન શાસન મળે નહીં. પછી આપણે એ ધ્યાન રાખવાનું, કોઈ પણ અવસ્થામાં એમની નિંદા બિલકુલ નહીં કરવી જોઈએ આપણને. કારણ કે ધ્યાન રાખવાનું કે એ કેવા છે, પંચપરમેષ્ઠી પદમાં બિરાજમાન છે, એમની નિંદા કરવી એટલે કે ડાયરેક્ટલી વી આર ઇન્સલ્ટિંગ નવકાર મહામંત્ર અને એમના જે લેવલના જે ગુણો છે એ ગુણોની આપણે નિંદા કરી રહ્યા છીએ, આપણે ડિસરિસ્પેક્ટ કરી રહ્યા છીએ. એટલા માટે એટલીસ્ટ તેઓ ટ્રાય કરી રહ્યા છે, પ્રભુની જે આજ્ઞા છે એમાં રહેવા માટે ટ્રાય કરી રહ્યા છીએ. આવા એવા કાળમાં પણ, આવા પાંચમા આરા જેવા હમણાંનું કાળ કેવું છે, એમાં પણ આટલી કેવી ગરમી છે, 40 ડિગ્રીઝ ટચ કરી, અહીંયા મુંબઈમાં તો ટચ થઈ ગયું 40 ડિગ્રીઝ. તો આવા ટાઈપના માહોલમાં પણ એ કેવી રીતે, આવા ટાઈપના આરામાં એ કેવી રીતે બધું એમનું ચારિત્રનું જીવન કેવી રીતે એ જીવી રહ્યા છે, કેટલા ડિફિકલ્ટીઝ સહન કરીને. તો એમાં પણ આપણને કંઈક સમજો કે એકનો કશાય જોઈ આપણને દેખાઈ આવે કે આ તો કશાયવાળા છે કે પણ તો એમની આપણે નિંદા કરવા બેસીએ, જેમ કે આપણે તો બિલકુલ અકશાય છીએ ને. હમણાં આપણે પોતાનું નહીં જોઈએ પણ બીજાનું આપણે એવી રીતે તરત જ પોઈન્ટ મળે કે નિંદા કરવાનું ચાલુ. તો એમાં એમનું તો કંઈ થવાનું નથી, પણ પોતાના જ મિથ્યાત્વમોહનીય કર્મોનું બંધ થઈ જશે. ધ્યાન રાખવાનું કે 10મા ગુણ સ્થાનક સુધી તો બધા જ જીવો કેવા છે, કશાયવાળા જ છે, કશાય સહિત છે. ધ્યાન રાખવાનું, આપણે પોતે કાંઈ કેવલ જ્ઞાની નથી, એકદમ નિર્દોષ નથી. એટલા માટે કેવું બનવાનું, બીજાના ગુણો જોવાના અને ગુણોની પ્રશંસા કરવાની. ગુણો એ જ દેખાવા જોઈએ, એ જ સર્ચ કરવાના સામેવાળામાં. એવા ટાઈપની આદત આપણામાં, હેબિટ આપણને પાડવી જોઈએ. બીજાને મિસ્ટેક્સને એ જ જોવા આપણે બેસશું ને તો પછી પોતાની શું થશે, દુર્ગતિ થશે. જૈન મંદિરની નિંદા, કેટલાક શું કરતા, અરે જૈન મંદિર બનાવવાનું શું મતલબ છે, શા માટે જરૂર છે, આટલા પૈસા એમાં કરવાનું, આ તે ને ક્યારે અહીંયા હજી એક દેરાસર, અરે આ તો દેરાસર આવું તેવું, કાંઈ પણ એવા ટાઈપનું કોઈ પણ ટાઈપની નિંદા કરીએ તો પછી આપણા મિથ્યાત્વમોહનીયનું બંધ થશે. જૈન શાસનની અવહેલના નિંદા, કંઈ પણ એવા કરીએ, એવા કોઈ પણ એવા કાર્યો કરીએ કે જેના દ્વારા આપણે એની અવહેલના થઈ જાય જૈન શાસનની, તો આવા ટાઈપના કોઈ પણ કાર્યોથી મિથ્યાત્વમોહનીય કર્મોનું બંધ થાય છે. પછી અહીંયા છે મેઇનલી એક ચैट बॉक्सમાં આવ્યું છે કે મેઇનલી इंटरसेक्ट यहाँ बहुत होता है, ચાલતું હોય આપણને નહીં કરવું જોઈએ. વી શુડ સ્ટેન્ડ એઝ અ યુનિટી, નહીં તો પછી આપણે જ એમ પણ માઇનોરિટીમાં છીએ, તો એ બધું કરવાથી કંઈ થવાનું નથી. ઝઘડા, યુનાઇટેડ રહેવું જોઈએ આપણને, બધા જ જૈન્સને મળીને. એટલે આપણને પણ બીજા કોઈને પણ નિંદા કરવી નહીં જોઈએ, ભલે કે એવા પણ સમાચારી કેવી પણ ફોલો કરતા હોય, જેને જે કરવું હોય તે કરે છે. આપણને આપણી સમાચારી તો ફોલો કરવી જોઈએ ને, આપણે કરીએ છીએ. આપણને પ્રભુએ ના કહ્યું છે નિંદા નહીં કરવી, તો આપણે પોતાની સમાચારી ફોલો કરી રહ્યા છીએ એ આપણને વિચારવાનું, અને એ પ્રોપરલી પરફેક્ટલી ફોલો કરવાની જીન આજ્ઞા. કોઈની પણ નિંદા નહીં કરવાની, જેને જે સમાચારી ફોલો કરવી હોય એ કરે, અને પોતાને આપણને પરફેક્ટ ફોલો કરવાની. બસ એ આપણને આટલું ધ્યાન રાખવાનું.
તો પછી આપણે ટકી શકશું આ 5th આરામાં આવી રીતે માઇનોરિટી થઈને. નહીં તો પછી શું થશે આગળ એ પોતાનું વિચારવાનું આપણને. એટલે આવા ઝઘડાને આવા નિંદા ટીકા ટિપ્પણીઓમાં આપણને નહીં જવું જોઈએ. ઓકે, અહીંયા આપણો સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજતિ શાસનમ પ્રણામ.